નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતીમાં બ્લિકોસ ક્લાસ રેડીનેસ એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બ્લિકોસ આધારિત જે પ્રશ્નો અલગ અલગ આપ્યા હોય છે એમાં આજે આપણે પ્રશ્ન નંબર 4 અકબર બિરબલની વાર્તા મેળવીને લખો. તો અહીંયા પ્રશ્ન આપે છે અકબર બિરબલની વાર્તા મેળવીને લખો. તો અલગ અલગ પ્રકારની અકબર બિરબલની ઘણી બધી વાર્તાઓ એ આપણને યુટ્યુબના માધ્યમથી, ગૂગલના માધ્યમથી કે ક્યાંયથી પણ આપણને એ વાર્તા મળી રહેશે. તો આપણે અકબર બિરબલની વાર્તા એ આપણા નોટની અંદર એ લખવાની છે. નીચે જ પ્રશ્ન આપે છે, પ્રશ્ન નંબર 5, કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા અલગ અલગ પ્રકારના શબ્દો આપેલા છે. મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં સબ ગોઠવેલું હોય તે. બીજો શબ્દ આપ્યો છે સરપાવ. ત્રીજો છે સવારનો નાસ્તો. પછી છે કાળમુખું, જટ ઉકેલી ન શકાય તેવો પ્રશ્ન. તો આ પ્રકારના જે શબ્દો આપે છે એ શબ્દો એ યોગ્ય ખાલી જગ્યામાં પૂરો. અહીંયા કુલ મળીને 5 ખાલી જગ્યા આપેલી છે. આ 5 ખાલી જગ્યામાં આપણે એનો યોગ્ય શબ્દ આવે ત્યાં એ શબ્દ ગોઠવવાનો છે, એટલે ખાલી જગ્યા પૂરવાની છે. એવી જ રીતે અહીંયા પ્રશ્ન નંબર 7 આપેલો છે. અહીંયા શબ્દ આપ્યો છે જામનગર શબ્દ પરથી બીજા શબ્દો બનાવો. ઉદાહરણ પણ અહીંયા આપેલું છે જાન. તો આવા આ જામનગર શબ્દ ઉપરથી બીજા શબ્દો બનાવવાના છે. એ ઉદાહરણ આપ્યું છે કે જાન. તો બીજા કયા કયા શબ્દો બની શકે એવા શબ્દો એ આપણે અહીંયા બનાવીને આપણી નોટની અંદર લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક પ્રશ્ન આપેલો છે, મારી પ્રિય રમત વિશે 8-10 લીટી લખો. એટલે આપણી પ્રિય જે રમત હોય એ રમત વિશે 8-10 વાક્યો લખવાના છે. આપણી પ્રિય રમત એ હોકી હોઈ શકે, ખોખો હોઈ શકે, કબડ્ડી હોઈ શકે, ક્રિકેટ હોઈ શકે, લંગડી હોઈ શકે, લાંબી કૂદ હોઈ શકે, ઊંચી કૂદ હોઈ શકે. આવી અન્ય અલગ અલગ રમતો એ આપણી પ્રિય હોઈ શકે. તો આપણી આ પ્રિય રમત હોય છે એ પ્રિય રમત વિશે આપણે 8થી 10 વાક્યો એ લખવાના છે આપણી નોટમાં. વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના ધોરણમાં અલગ અલગ પ્રકારની સંજ્ઞાઓ એનો અભ્યાસ આપણે કર્યો છે. તો સંજ્ઞાઓ 5 સંજ્ઞાઓ છે. એક વ્યક્તિવાચક, એટલે જેમાં વ્યક્તિનો ઉલ્લેખ થતો હોય એ. પછી બીજી જાતિવાચક છે, એટલે જાતિ વગેરેનો ઉલ્લેખ થતો હોય. દ્રવ્યવાચક, અલગ અલગ પ્રકારના દ્રવ્ય હોય એનો ઉલ્લેખ થતો હોય. સમૂહવાચક, વિવિધ પ્રકારના સમૂહો એનો ઉલ્લેખ થતો હોય એ. અને ભાવવાચક, અલગ અલગ ભાવ, એ ભાવના આધારે આ પ્રકારની જે 5 સંજ્ઞાઓ છે એ 5 સંજ્ઞાઓના આધારે આપણે અહીંયા એક પ્રશ્ન આપ્યો છે કે આ 5 સંજ્ઞાઓ છે એમાંથી એક સંજ્ઞા લખી વાક્ય બનાવો. એટલે વ્યક્તિવાચક સંજ્ઞા છે તો વ્યક્તિવાચક સંજ્ઞામાં કોઈ એક સંજ્ઞા લખવાનું છે અહીંયા, જેમાં વ્યક્તિનો ઉપયોગ થયો હોય એવી એક સંજ્ઞા લખવાની અને સંજ્ઞાના આધારે આપણે વાક્ય બનાવવાનું છે. તો આવા અલગ અલગ પ્રકારની સંજ્ઞાનું એવું એક વાક્ય એ આપણે અહીંયા લખવાનું છે. એ આપણી નોટની અંદર આપણે એ લખતા જઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક પ્રશ્ન આપ્યો છે, એમાં લખ્યું છે તમને આવડતું અથવા તમારા વિસ્તારમાં ગવાતું કોઈ એક લોકગીત લખો.
તો આપણે અગાઉના ધોરણમાં પણ અલગ અલગ પ્રકારના લોકગીતો એનો અભ્યાસ કર્યો છે. ઉદાહરણ તરીકે અલ્લગ દલ્લક, તો એ પણ એક લોકગીત છે. એ પ્રકારે આપણે આપણા ધોરણમાં એ પણ બીજા અનેક લોકગીતોનો અભ્યાસ આપણે કર્યો છે. તો આપણને આવડતું હોય એવું એક લોકગીત એ આપણે લખવાનું છે. લોકગીત અલગ અલગ જગ્યાએથી પણ ઉપલબ્ધ તમને થશે. એની માહિતી આપણે મેળવી અને આપણી નોટની અંદર એ એક સરસ મજાનું લોકગીત એ લખવાનું છે. એના પછી એક પ્રશ્ન આપે છે, શરીરના કયા અંગ પર કયું ઘરેણું પહેરાય છે? વિચારોને લખો. તો ઉદાહરણ આપ્યું છે અહીંયા કે આંગળી, તો આંગળીમાં શું પહેરાય? તો આંગળીમાં અંગૂઠી પહેરી શકાય. તો કાનમાં શું પહેરી શકાય? એ પ્રકારે શરીરના અલગ અલગ અંગો છે. હાથમાં શું પહેરી શકાય? પગમાં શું પહેરી શકાય? ગળામાં શું પહેરી શકાય? આવા અલગ અલગ પ્રકારના અંગો પર કયું ઘરેણું એ શોભે છે અને પહેરી શકાય એ અહીંયા આપણે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખૂબ જ સુંદર વાક્ય આપેલું છે, સારા અક્ષરો એ હાથનું ઘરેણું છે. આ વિધાનને આપણે સમજાવવાનું છે. તો એવું કહી શકાય કે ગાંધીજી એવું કહેતા કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. માણસ વિદ્વાન હોય પણ અક્ષર જો સુંદર ના હોય તો એ સામેવાળા વ્યક્તિ પર પ્રભાવ પાડી શકતો નથી. સુંદર અક્ષર એ વિદ્યાર્થી અવસ્થામાં જ એમાં સુધારો થઈ શકે છે અને એ પ્રયત્નથી થઈ શકે છે. આપણું જે લખાણ હોય છે કેવું હોવું જોઈએ? સુંદર હોવું જોઈએ, મરોડદાર હોવું જોઈએ અને સુવાચ્ય અક્ષરે લખેલું હોવું જોઈએ. આપણા અક્ષરો એ મોતીના દાણા જેવા હોવા જોઈએ અને બે શબ્દો વચ્ચે એક અક્ષર જેટલું અંતર રાખવું જોઈએ. આપણા અક્ષર વાંચનારને ગમે તેવા હોવા જોઈએ. અક્ષરથી વ્યક્તિત્વ શોભે છે, તેથી સારા અક્ષર એ હાથનું ઘરેણું છે. તો આ પ્રકારે આપણે આ વિધાન છે એ વિધાનને સમજાવવાનું છે, આપણી નોટમાં એને લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રામાયણ જોયું હશે. તો રામાયણમાં કેટલાય પ્રસંગો આવે છે. રામ ભગવાનના જન્મથી લઈ અને એમના વનગમન, પછી સીતા માતાને લંકામાંથી પાછા લાવવા, લવકુશ, આ બધાના પાત્રોના એવા નાના નાના પ્રસંગો એ રામાયણમાં આપેલા છે. તો આપણે એમાંથી કોઈ પણ એક પ્રસંગ એ રામાયણનો એ અહીંયા આપણી નોટબુકમાં સારા સુંદર અક્ષરે લખવાનો છે. એવી જ રીતે રામાયણમાં જે અલગ અલગ પ્રકારના પાત્રો છે એ પાત્રોથી આપણે પરિચિત છીએ. તો ઘણા બધા પાત્રો છે. રામાયણ છે, રામાયણમાં રામની આસપાસ એમના પરિવાર છે, પરિવારના પાત્રો છે. રામાયણમાં ભગવાન જ્યારે વનવાસમાં જાય છે ત્યારે વનવાસ દરમિયાન પણ એમની સાથે કેટલાય લોકોનો પરિચય થાય છે, એવા પાત્રો પણ છે. લંકા ઉપર વિજય દરમિયાન પણ એમની સામે કેટલાય પાત્રો આવે છે. યુદ્ધની અંદર પણ કેટલાય પાત્રો આવે છે. પાછા અયોધ્યા આવતી વખતે પણ કેટલાય પાત્રો આવે છે. તો આવા રામાયણના પાત્રો વિશે આપણે જાણવાનું છે અને પાત્રોના નામ એ આપણી નોટબુકની અંદર એ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, બ્રિજકોષ આધારિત જે શિક્ષણ છે એમાં પ્રશ્ન આપેલો છે, તમારા ગામની નજીકમાં આવેલ પ્રસિદ્ધ સ્થળ વિશે 5 વાક્ય લખો. આપણું જે ગામ છે એ ગામની આજુબાજુમાં અથવા નજીકની અંદર કયું પ્રસિદ્ધ સ્થળ આવેલું છે? જેમ કે ઊંઝા છે, ઊંઝામાં ઉમિયા માતાનું મંદિર છે. એમ આપણા ગામની આજુબાજુ કોઈ પ્રસિદ્ધ મંદિર આવેલું હોય, કોઈ એવું ઇતિહાસને ઉજાગર કરતો કોઈ એવું સ્થળ આવેલું હોય,
એનો ઇતિહાસ હોય, આ પ્રકારનું પ્રસિદ્ધ સ્થળ હોય, એ પ્રસિદ્ધ સ્થળ વિશે આપણે 5 વાક્યો એ આપણી નોટબુકની અંદર સારા સુંદર અક્ષરે એ લખવાના છે. એના વિશે માહિતી એકત્રિત કરવાની અને માહિતી એકત્રિત કરી અને પછી આપણે એ લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, વ્યાકરણ આધારિત ઘણા બધા પ્રશ્નો એ ગુજરાતી વિષયમાં આવતા હોય છે. તો અહીં પણ વ્યાકરણ આધારિત એક પ્રશ્ન આપેલો છે. અહીં ફકરામાં કેટલાક શબ્દો લખવામાં ગોટાળો થયો છે. ગોટાળાવાળા શબ્દોમાં ગોળ રાઉન્ડ લંબગોળ કરવાનું છે અને યોગ્ય શબ્દો મૂકી ફકરો છે એ ફરીથી લખવાનો છે. તો ફકરો અહીંયા આપેલો છે. મારી ખોટી બહેને કાગળમાં લખ્યું હતું, ચાટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર ગૂંથજો, ચોટલાની બરાબર સફાઈ કરજો, મને થયું આમ કેમ, આગળ વાંચ્યું ઢોરને બરાબર મારજો, એક ઢોર તો કાંખે બોડું છે. તો આ જે ફકરો છે એ ફકરામાં ઘણા બધા જે શબ્દો આપે છે એ શબ્દો લખવામાં ગોટાળો થયો છે. તો આપણે એ શબ્દની જગ્યાએ સાચો શબ્દ મૂકી અને ફકરો એ ફરીથી આપણે આપણી નોટબુકની અંદર લખવાનો છે, જેથી ફકરો છે એમાંથી ગોટાળો દૂર થઈ જાય. એના પહેલાં જેટલા પણ આવા ગોટાળાવાળા શબ્દો છે એની ફરતે એ લંબગોળ રાઉન્ડ કરવાનું છે, જેથી આપણને ધ્યાનમાં આવે કે આટલા શબ્દો એ ખોટા છે અને આપણે એની જગ્યાએ સાચા શબ્દો લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સરસ મજાનું ચિત્ર આપેલું છે. આ જે ચિત્ર છે એ ચિત્રના આધારે આપણે 5 વાક્યો લખવાના છે. ચિત્રમાં નિરીક્ષણ કરવાનું છે. ચિત્રમાં ગુજરાતનો નકશો આપેલો છે. એમાં 2 ચિત્રો મહાપુરુષના ચિત્રો છે. એક કવિ નર્મદ છે અને ગાંધીજી છે. નકશાની આજુબાજુ ફૂલ વેરાયેલા છે. તો આ ચિત્ર છે, ચિત્રના આધારે 5 વાક્યો આપણે લખવાના છે કે ચિત્ર શું કહેવા માગે છે એ અહીંયા આપણે આપણી નોટબુકની અંદર ચિત્ર જોઈને એ લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક કોષ્ટક આપેલું છે. એ કોષ્ટક વાંચવાનું છે અને પ્રશ્નોના જવાબ લખવાના છે. તો કોષ્ટકમાં 3 પ્રકારના અલગ અલગ વિભાગો આપેલા છે. સૌથી પહેલું છે કૃતિ, એટલે અલગ અલગ પ્રકારની કૃતિઓના નામ એ આપેલા છે. એ કૃતિના પ્રકાર પણ અહીંયા આપેલા છે. અને રચયિતા, કોણે એની રચના કરી. તો કૃતિ છે, કૃતિનો પ્રકાર છે અને એને રચયિતા. આના પ્રશ્નોના જવાબ આપણે કોષ્ટક વાંચવાનું છે અને લખવાનું છે. અહીંયા આપે છે પ્રાચીના. તો પ્રાચીનાનો એ પ્રકાર કયો હોઈ શકે અને એની રચના કોણે કરી છે એ પ્રકારે માતૃહૃદય એનો પ્રકાર કયો છે અને એની રચના કોણે કરી છે. એમ અલગ અલગ પ્રકારે અહીંયા 6 કૃતિઓ આપેલી છે. એ 6 કૃતિઓના આધારે એ વાંચીને આપણે એના પ્રશ્નોના જવાબ એ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ શબ્દની જોડ બનાવવાની છે. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે એ સૌથી પહેલાં સમજવાનું છે. તો સમંદરનો અર્થ એ શું થશે. તો સમંદર એટલે સમુદ્ર, એનો અર્થ થાય છે. તો આ બંનેની જોડ બને છે, સમંદર એટલે સમુદ્ર. તો અહીંયા કેટલાક શબ્દો આપેલા છે. એ શબ્દોના બીજા શબ્દો આપેલા છે, જેમ કે સ્નેહ, જળ, નયન, હેત, સમંદર, સમુદ્ર, હૈયું, અઘરી, કપરી, હૃદય, આંખ અને નીર. તો એવા કેટલા બીજા શબ્દો છે જેની જોડ બની શકે એવા છે આમાંથી. તો ઉદાહરણ તરીકે જળ, જો જળનું સાચી જોડ કઈ બનશે. તો જળ એટલે નીર. તો આ પ્રકારે શબ્દો છે એ શબ્દોની જોડ આપણે આ કૌંસમાં આપેલા શબ્દો જોઈ અને અલગ અલગ પ્રકારની સાચી જોડ બનાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વિગત આપેલી છે. એ વિગતમાં કૌંસની અંદર એટલે કોષ્ટકની અંદર
એક લેખક છે એ લેખકની વિગત આપી છે. એ વિગતને આપણે ધ્યાનથી વાંચવાની છે અને વાંચ્યા પછી અહીંયા અલગ અલગ પ્રકારના 5 પ્રશ્નો આપેલા છે. આ પ્રશ્નો છે એના જવાબ એ વિગતના આધારે આપણે લખવાના છે. તો વિગત શું આપેલી છે? તો સૌથી પહેલું છે કનૈયાલાલ રામાનુજ, આ લેખક છે. એનો જન્મનું આપ્યું છે, પછી ક્યારે એનું અવસાન થયું, એમનું પૂરું નામ શું હતું, એમનો જન્મ ક્યાં થયો હતો, તેમને કેવી રીતે સેવા આપી હતી, એમને કયા કયા પુસ્તકો લખ્યા હતા. તો આ બધી વિગતો જે આપી છે એ વાંચવાની છે અને અહીંયા જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના જવાબ તમારે સારા સુંદર અક્ષરે એ નોટની અંદર લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અગાઉ ધોરણમાં એક પાઠનો અભ્યાસ કર્યો હતો, માતૃહૃદય. આ માતૃહૃદયમાં આપણને ખબર છે કે એક સિંહબાળ એની એક વાર્તા છે. તો આ સિંહબાળ એની માતાની પાસે કેવી રીતે પહોંચે છે એને અનન્ય પ્રસંગ એ માતૃહૃદય પાઠની અંદર આપણે એનો અભ્યાસ કર્યો છે. તો આવા અલગ અલગ પ્રસંગો પણ, અલગ અલગ વાર્તાઓ પણ આપણને યુટ્યુબના માધ્યમથી કે ગૂગલના માધ્યમથી આપણને પ્રાપ્ત થશે. તો આપણે ગૂગલ કે યુટ્યુબના માધ્યમથી આવી માતૃહૃદયને લગતી અથવા તમને આવડતી હોય એવી એક વાર્તા એ ટૂંકમાં લખવાની છે. ઘણા બધા પ્રસંગો એવા છે, જેમ કે ગાયનો પ્રસંગ છે, હરણીવાળો પ્રસંગ છે, સસલાવાળો પ્રસંગ છે, એવી રીતે કોયલનો પ્રસંગ છે. આવા ઘણા બધા પ્રસંગો છે. એ પ્રસંગોના આધારે આપણે ટૂંકમાં વાર્તા એ લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક પ્રશ્ન આપેલો છે. પ્રશ્નમાં લખ્યું છે, નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. અહીંયા અલગ અલગ પ્રકારના રૂઢિપ્રયોગો આપે છે. 5 પ્રકારના રૂઢિપ્રયોગો આપે છે. એમાં એક ઉદાહરણ મેં અહીંયા તમને સમજાય એ પ્રકારે લખ્યું છે કે પ્રાગડ ફૂટવું. તો પ્રાગડ ફૂટવું એનો પહેલાં અર્થ આપ્યો છે. તો પ્રાગડ ફૂટવું એટલે પરોઢિયું થવું. તેનો વાક્યમાં પ્રયોગ કર્યો છે. તે પ્રાગડ ફૂટે એટલે સવારે માલધારીઓ, એટલે જે લોકો ગાયો ભેંસો વગેરે રાખતા હોય છે માલધારીઓ, એ ભેહું એટલે ભેંસો અને બીજા માલ એટલે કે બીજા ઢોર હોય, ગાય હોય, બકરી હોય, ઘેટા બકરા હોય ને લઈને ચરાવવાને ઉપડી જાય છે. પ્રાગડ ફૂટે માલધારીઓ ભેહું એટલે કે ભેંસો અને બીજા માલ ઢોરને લઈને ચરાવવાને ઉપડી જાય છે. તો આવા રૂઢિપ્રયોગ જે આપ્યો છે એનો પહેલાં અર્થ લખવાનો છે. અર્થ લખ્યા પછી એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો આ અગાઉ આપણે ભણી ગયા છે, આપણે એને યાદ કરીને લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગુજરાતનો રેખાંકિત એક નકશો આપ્યો છે. તો આ નકશો છે, એ નકશામાંથી આપણે કચ્છ જિલ્લો, એ કચ્છ જિલ્લાને શોધવાનો છે કે નકશામાં કચ્છ જિલ્લો ક્યાં આવેલો હશે, એનો વિસ્તાર ક્યાં આવેલો છે એ શોધવાનો છે. શોધ્યા પછી એમાં આપણે રંગ પૂરવાના છે અને રંગ પૂર્યા પછી કચ્છ જિલ્લા વિશે 5 અથવા 6 વાક્યો લખવાના છે કે કચ્છ જિલ્લો એ ગુજરાતમાં આ દિશામાં આવેલો હશે, એમાં અલગ અલગ પ્રકારના આટલા સ્થળો હશે. આ પ્રકારના આપણે 5 કે 6 વાક્યો એ આપણે લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ફકરો આપેલો છે. એ ફકરો છે એને વાંચવાનો છે. વાંચ્યા પછી ફકરાની નીચે 5 પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોના જવાબ એ આપણે લખવાના છે.
તો ફકરામાં આપેલું છે કચ્છમાં બે રણ છે, નાનું અને મોટું. આ રણની વિશેષતા શી ખબર છે? એમાં દેખીતી રીતે ક્યાંય પણ રણના લક્ષણો દેખાતા નથી. અહીં ક્યાંય તને રેતી જોવા નહીં મળે. આખી દુનિયાના રણોથી આપણું રણ એ રીતે જુદું પડે છે. અહીં વર્ષમાં 8 મહિના દરિયાનું પાણી હોય છે ને 4 મહિના આ રણ સુકાયેલું હોય છે. કચ્છમાં પ્રવેશ કરવા માટે સુરજબારીનો પુલ તૈયાર કરવામાં આવ્યો છે. વર્ષો પહેલાં કચ્છ ચારે તરફ પાણીથી ઘેરાયેલો બેટ હતો. તેનો આકાર કાચબા જેવો લાગતો હોવાથી તેનું નામ કચ્છ પડ્યું એવી માન્યતા છે. ભૂસ્તરીય હલનચલનથી કચ્છની ભરતી સમુદ્ર તટ પરથી આવતી થઈ અને ઉત્તરનો ભાગ પાણી વગરના, રેતી વગરના સપાટ રણમાં પરિવર્તિત થયો. તો આ છે, આના આધારે 5 પ્રશ્નો આપેલા છે કે કચ્છમાં કેટલા રણ છે, કયા કયા, કચ્છના રણની શી વિશેષતા છે, કચ્છમાં પ્રવેશ કરવા માટે કયો પુલ તૈયાર કરવામાં આવ્યો છે, આખી દુનિયાના રણથી કચ્છનું રણ કેવી રીતે જુદું પડે છે, અને 5મો પ્રશ્ન આપ્યો છે ભૂસ્તરીય હલનચલનથી કચ્છની ભૂસ્તરીય રચનામાં શો ફેરફાર થયો છે. આ ફકરાના આધારે આપણે પ્રશ્નોના જવાબ એ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણી શાળામાં અલગ અલગ પ્રકારના દિવસો ઉજવીએ છીએ. એમાં 2 રાષ્ટ્રીય પર્વ ઉજવીએ છીએ. એમાં આપણી શાળામાં યોજાયેલ ગણતંત્ર દિવસની ઉજવણીનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો. એટલે આપણે ગણતંત્ર દિવસ કેમ ઉજવીએ છીએ અને અમારી શાળામાં આ પ્રકારે ગણતંત્ર દિવસની ઉજવણી થઈ, એમાં આવા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો હતા. એ કાર્યક્રમમાં અમે સહભાગી થયા હતા. કાર્યક્રમ એ કેવા પ્રકારનો રહ્યો, કેટલી સંખ્યા રહી અને ઉત્સાહવર્ધક વાતાવરણ હતું, આ પ્રકારનો પત્ર એ તમારે તમારા મિત્રને લખવાનો છે. તો એનું વર્ણન એ અહીંયા કરવાનું છે. તો આપણી શાળામાં કયા પ્રકારના દિવસની ઉજવણી થઈ એનો વૃત્તાંત આપતો પત્ર તમારે લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ચોરસ આપેલું છે. ચોરસમાંથી અલગ અલગ પ્રકારના શબ્દો એ આપેલા છે. તો સૌથી પહેલાં કૌંસમાં જે શબ્દો આપેલા છે એ શબ્દોને આપણે આ ચોરસમાંથી શોધવાના છે. તો પહેલો શબ્દ છે તપશ્ચર્યા, બીજો છે હાજીપીર, ત્રીજો છે સંસ્કૃતિ, ચોથો છે ધોળાવીરા, 5મો છે ધીણોધાર, 6થો છે ધોરમનાથ અને સુરજબારી. તો આવા જે શબ્દો એ ચોરસમાં આપેલા છે, આપણે એને શોધવાના છે. શોધી અને પછી એને શબ્દકોશના ક્રમમાં, એટલે કક્કાવાળીનો જે ક્રમ આવે છે એ ક્રમની અંદર કયો શબ્દ પહેલો આવશે એ પ્રકારે એને ગોઠવવાના છે. તો ચોરસ છે, ચોરસને બરાબર ધ્યાનથી જોવાનું છે. એમાંથી તમને આ 7 શબ્દો આપેલા છે, એ 7 શબ્દો એમાંથી તમને મળશે અને એને પછી કક્કાવાળીના ક્રમ એટલે શબ્દકોશના ક્રમ પ્રમાણે એ ગોઠવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે એક ચિત્ર જોઈ શકો છો. ચિત્રમાં એનું વર્ણન ચિત્રના આધારે છે કે કેટલાક લોકો એ બોટ પકડીને આવી રહ્યા છે, ચારે બાજુ પાણી છે, અલગ અલગ પ્રકારના વૃક્ષો છે અને એ લોકો પાણીમાંથી બહાર નીકળી રહ્યા છે. તો આ ચિત્રને બરાબર ધ્યાનથી જોવાનું છે. જોયા પછી એમના આધારે પ્રશ્નોના જવાબ એ આપણે લખવાના છે. તો પ્રશ્ન પણ અહીંયા આપેલા છે, 4 પ્રશ્નો છે કે આ કઈ કુદરતી હોનારતના સમયનું દ્રશ્ય છે. તો અલગ અલગ કુદરતી જે હોનારત થતી હોય છે એમાંથી આ જે ચિત્ર આપેલું છે એ કઈ હોનારતનું દ્રશ્ય છે એ લખવાનું છે. બીજું, બચાવ કાર્યની ફરજ કોણ અદા કરી રહ્યું છે. આ જે કુદરતી હોનારત છે એમાંથી લોકોને બચાવે છે, તો કોણ બચાવી રહ્યું છે, એ બચાવ કાર્ય સી રીતે થઈ રહ્યું છે, બચાવ કાર્ય કરવા માટે એનું માધ્યમ કયું છે, કયા કયા માધ્યમથી
શાના આધારે બચાવ કાર્ય થઈ રહ્યું છે, અને ચોથો છે પૂર સમયે એકબીજાને સી રીતે મદદરૂપ થઈ શકાય. તો પૂરનો સમય હોય તો એકબીજાને મદદરૂપ કેવી રીતે થઈ શકીએ આપણે, એવા અલગ અલગ આ પ્રશ્નો છે એ ચિત્રના આધારે આપણે આપણી નોટબુકની અંદર એ લખવાના છે. ચિત્ર જોવાનું છે અને પ્રશ્નોના જવાબ લખવાના છે. સૌથી પહેલાં લખવાનું છે કે આ ચિત્ર કયું છે, એ ચિત્રના આધારે પછી પ્રશ્નોના જવાબ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ધોરણમાં અલગ અલગ પ્રકારના સુભાષિતો છે એનો અભ્યાસ આપણે કર્યો છે. તો 5મા ધોરણથી આપણે સુભાષિતનો અભ્યાસ એ આપણા ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવે છે. તો સુભાષિત અને એનો અર્થ એ પ્રકારનું વ્યાકરણમાં લખવાનું હોય છે. તો અહીંયા સુભાષિત આપ્યું છે. સુભાષિત 2 સુભાષિત છે. એ સુભાષિતનો અર્થ લખવાનો છે. અર્થ લખ્યા પછી નીચે અહીંયા કેટલાક પ્રશ્નો આપ્યા છે. એ પ્રશ્નોના જવાબ પણ એ સુભાષિતના આધારે લખવાના છે. તો પહેલું સુભાષિત છે, પૃથ્વી સમૂહ નહીં બેસણું, આપ સમૂહ નહીં છત્ર, પ્રેમ સખી નહીં માધુરી, આપ સમૂહ નહીં મિત્ર. તો અહીંયા પૃથ્વી, આકાશ અને પ્રેમ એના ઉદાહરણ દ્વારા પોતાનું આપબળ એનું મહત્ત્વ દર્શાવ્યું છે. તો એનો અર્થ લખવાનો છે કે પૃથ્વીનું ઉદાહરણ કેવી રીતે આપ્યું છે કે આબ છે, એ આબ કેવું છે, પ્રેમ એ કેવો છે, અને આપણો મિત્ર એ કોણ છે. તો આનો સુભાષિતનો અર્થ એ આપણે લખવાનો છે. બીજું આપ્યું છે, ભણતા પંડિત નીપજે, લખતા લહ્યો થાય, 4 ગાઉં ચાલતા, લાંબો પંથ કપાય. તો આ જે સુભાષિત આપી છે એમાં મિત્રતા એનો આ સુભાષિતમાં એ સતત પ્રયત્ન, એ પ્રયત્નના આધારે આપણે આગળ કેવી રીતે વધી શકીએ એનો ઉદાહરણ આપે છે. જેમ કે આગળ આપણે ભણીશું સારું, તો સારા ભણવાથી આપણે વિદ્વાન પણ થઈ શકીએ, તો ભણતા ભણતા પંડિત પણ થવાય, ભણતા ભણતા લહ્યો પણ થવાય, લખતા લખતા લહ્યો થવાય, અને ચાલતા ચાલતા આપણો પંથ એ કપાઈ જાય છે. તો આ પ્રકારે સુભાષિત આપ્યા છે. એ સુભાષિતનો અર્થ આપણે લખવાનો છે, અને એના આધારે અહીંયા પ્રશ્નો આપે છે, પ્રશ્નોના જવાબ લખવાના છે. કે પહેલાં સુભાષિતમાં આપબળનું મહત્ત્વ દર્શાવવા માટે કોના ઉદાહરણ આપવામાં આવ્યા છે. બીજો પ્રશ્ન છે, આપણી વાણી એ કેવી હોવી જોઈએ. એના પછી ત્રીજો પ્રશ્ન આપ્યો છે, આપણે આગળ વધવા માટે શું કરવું જોઈએ. ચોથો છે, મૈત્રી ભાવ એ સનાતન એવું શા માટે કહેવાયું છે. સંત પુરુષોનું જીવન કેવું હોવું જોઈએ. તો આપણે આનો અભ્યાસ કરેલો છે, આપણને એના પ્રશ્નોના જવાબ આવડે જ છે. તો આપણે સુભાષિતનો અર્થ લખીશું તો એનો જવાબ પણ આપણને મળી જશે. અહીંયા બીજા 2 સુભાષિત આપ્યા છે, એની પૂર્તિ કરવાની છે. કે નીચે આપેલી સુભાષિતોની પૂર્તિ કરો. તો જલાવી જાતને ખાલી જગ્યા અન્નને સુખિયા કરે. બીજું છે, સમયના વેર ખાલી જગ્યા મૈત્રી ભાવ સનાતન. તો આ 2 સુભાષિત છે એની પૂર્તિ કરવાની છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આપે છે, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે વાક્ય લખો. તો અહીંયા કૌંસમાં શબ્દો આપે છે અલગ અલગ, ઝડપથી, અતિશય, ફાફડ, ફડફડ, સડસડાટ, ખડખડાટ. આવા અલગ અલગ જે શબ્દો આપે છે એનો ઉપયોગ કરવાનો છે, અને ઉપયોગ કરી અને આપણે એ પ્રકારે લખવાનું છે. તો એ ઉદાહરણ પણ આપ્યું છે. ગાય ચાલે છે, તો ગાય ધીમે ધીમે ચાલે છે. આરવ દોડે છે. તો અહીંયા જે કૌંસમાં શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરીને લખવાનું છે. ગીરા નીચે ઉતરી, અવધ હસે છે, શિયાળામાં ઠંડી પડે છે, પંખી ઉડી ગયું. તો આ જે કૌંસમાં શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી અને આપણે એને વાક્ય બનાવવાનું છે. નમસ્કાર.